કેમ છો મિત્રો? જય માતાજી બધાને મારા. અ, આપણે આજે વાત કરીશું જે આજના દિવસની અંદર 1200 પોઈન્ટ ગેપઅપ માર્કેટ ઓપન થયું. 1200 થી પ્લસ આજે ઓપન થયું માર્કેટ ગેપઅપ. પછી માર્કેટે એકદમ સેલિંગ ઝોનની અંદર માર્કેટે ક્લોઝ કરી નાખ્યું. એક બહુ મોટી કેન્ડલની અંદર ક્લોઝ કરી દીધું માર્કેટે. તો આપણે આજે સમજશું કે આજે એનું કારણ શું હતું મેજર. અને એન્ડ ટુ વિડીયોમાં એન્ડ સુધી રહેજો. લાસ્ટની અંદર આપણે પ્રીવિયસ ડેના પ્રી માર્કેટ એનાલિસિસ એટલે કે આપણે આવતીકાલે શું થશે એનું એનાલિસિસ બી કરીશું અને એના લેવલ્સ બી હવે તમને આપીશું. ઓકે, તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ચેનલને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે. અને બિગનર સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, વોચ કરી લો, પહેલો વિડીયો આવી ગયો છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો માર્કેટ ઓપન થયું પહેલા જ હાઈ, ઓલ ટાઈમ હાઈ પર દેખો. અહીંથી જ માર્કેટે ઓલ ટાઈમ હાઈ મારેલું છે. પછી માર્કેટે શું કર્યું, આજે ક્લોઝિંગ બી ઓલમોસ્ટ જે રેન્જ હતી સવા એની સોરી એ રેન્જમાં જ એને માર્કેટે ક્લોઝ આપી દીધું છે. જો આ એક રેન્જ હતી જે આ માર્કેટ સાઇડવેઝ હતું તો માર્કેટે ત્યાં જ એક જ કેન્ડલની અંદર માર્કેટે ક્લોઝિંગ આપી દીધું છે. હવે જતા રહીએ આપણે થોડા નાના ટાઈમ ફ્રેમની અંદર. તો એક 15 મિનિટની અંદર જતા રહીએ અને દેખીએ કે ભાઈ શું થાય. દેખો, એક તો આ સપોર્ટ છે જે ડેલી સપોર્ટ માટે આપણે માર્ક કર્યો છે, જે પાછળથી પ્રીવિયસની અંદર સપોર્ટનું કામ કરતું એકવાર રજિસ્ટરનું કામ કરતું હતું, પછી સપોર્ટનું કામ કરે છે અત્યારે. ઓકે, તો અત્યારે માર્કેટે સપોર્ટની આસપાસ જ માર્કેટે ક્લોઝિંગ આપી દીધું છે. માર્કેટે શું કર્યું, સવારે ઓપન થઈ સેલિંગ ઝોન ઓલમોસ્ટ 700 પોઈન્ટની આસપાસની સેલિંગ કેન્ડલ બનાવી છે. કેટલા પોઈન્ટની? ઓલમોસ્ટ 700 પ્લસની એક કેન્ડલ બનાવી છે ખાલી સેલિંગ ઝોનની. ઓકે, અને પછી તમે સોરી યાર, હા થોડુંક માઉસનો પ્રોબ્લેમ લાગે છે મને, કરીશું એનો બી રસ્તો. ચલો ઓકે, સોરી. તો માર્કેટે પહેલી કેન્ડલમાં 15 મિનિટમાં જ માર્કેટ હતો ઓલમોસ્ટ જે 700 પોઈન્ટ પડ્યા. પછી તો માર્કેટે કોઈ એ જ ના રવા કે હવે શું આપણે કરવું છે, કામ કરવું નહીં કરવું, શું કેવી રીતે કરવું. તો આપણે થોડો વેટ કર્યો અને મને એટલું ખબર પડી ગઈ હતી આજે 5 મિનિટમાં 3 મિનિટમાં કામ કરવાની મજા નથી. મેં ગતો પહેલા જ 1 મિનિટની અંદર કામ કરવાનું આજે થોડું મૂડ હતું મારું. કેમ કે આટલું એગ્રેસિવ સેલિંગ આવી ગયું હતું. પહેલા તો ગેપ અપ ખુલી ગયું અને એગ્રેસિવ સેલિંગ આવ્યું. ગેપ અપ ખુલવાનું કારણ તમને પહેલા તો કહી દઉં થોડું ઘણું, કે આ જગ્યા પર સ્ટોપ લોસ હતો. થોડો દેવો તમને બતાવી દઉં. આ જે જગ્યા પર આ બધા સ્ટોપ લોસ હતા, એક આ સ્ટોપ લોસ હતો, આ હતું, આ સેલરનું સ્ટોપ લોસ હતું. આ માર્કેટે બધાને હન્ટ કરી એટલે કે બધાના સ્ટોપ લોસ હન્ટિંગ કરીને માર્કેટ નીચે આવી ગયું છે. ઓકે, હવે આપણે જતા રહીએ અંદર. આ એક મેજર હતું અને એક તો યુએસએ જોડે એને ટેરિફનું બી એ કર્યું છે કે જે બજેટની અંદર આવ્યું એનું બી એક મેજર કારણ હોવું જોઈએ. બરોબર છે, મતલબ બહુ મોટા એવા છે, 2-3 એવા પોઈન્ટ છે કે જેના માટે આપણે એક સરસ મજાનો એક વિડીયો બનાવશું એના માટે અલગથી. ઓકે, અત્યારે તો બસ આટલું સમજો કે તમે કે એના સ્ટોપ લોસ હતા જેની ઉપર અવેલેબલ સેલરોમાં, એના ખાવા માટે બી માર્કેટ અચાનક ઉપર ગયું અને ઉપર ગયા પછી આટલું સેલિંગ આવવાનું રીઝન કે જેને નીચે બાય કર્યું હતું, જેને બાય કર્યું હતું એમનું મેજર પ્રોફિટ બુકિંગ થઈ ગયું હતું. ઓકે, એટલા માટે આટલું આ બધું આ સેલિંગ જે આવ્યું છે, આ બધું સેલિંગ આ લોકોનું જે બાઇંગ હતું અહીંયા આગળથી, આ જે કોઈ બીનું બાઇંગ હતું આ જગ્યાએથી એમને અહીંયા આગળ સેલિંગ આપી દીધું. જ્યારે માર્કેટ ઓપન થયું એટલે બધાએ માર્કેટમાંથી નીકળી ગયા. તો આ ક્લોઝિંગ હતી એમના, એટલા માટે એગ્રેસિવ સેલિંગ બી આવ્યું છે. હવે અત્યારે આપણે વાત કરીએ તો મેં જે ટ્રેડ લીધો, મારા આજના 2 ટ્રેડ છે. ઓકે, તો ફર્સ્ટ પહેલો ટ્રેડ હતો જે આગળ માર્કેટ આવ્યા પછી પુલ બેક લીધું. આ લેવલ આપણો તેની પર આસપાસ અને માર્કેટે પુલ બેક લીધા પછી એક ઝોન જે આપણું જે સપોર્ટ ઝોન માર્યું હતું એ સપોર્ટથી માર્કેટે પાછું એક ગયું. મેં એક ટ્રેન્ડ લાઇન માર્ક કરી અને ટ્રેન્ડ લાઇનના બિહાફમાં મેં ટ્રેડ લીધો. જ્યારે આ ટ્રેન્ડ લાઇન માર્ક કરી અને માર્કેટે આ જગ્યાએ કન્સોલિડેશન કરી. તમે જુઓ અહીંયા આગળ જ્યારે આવ્યું હતું માર્કેટ ત્યારે ફટદઈને માર્કેટ ઉપર જતું રહ્યું. પણ આ જગ્યાએ જ્યારે આવ્યું તો માર્કેટ પાછું રિવર્સ ના થયું અને માર્કેટે શું કર્યું, થોડુંક ટાઈમે કન્સોલિડેશન કર્યું. માર્કેટે શું બતાવ્યું કે હું ઉપર નથી જવાનો. હવે આ 2 કેન્ડલથી જુઓ, આ બધાને એવું ડાઉટ ગયો 2 કેન્ડલ બની ગ્રીન, તો એમને એવું છે કે હવે માર્કેટ ઉપર જશે. પણ શું કર્યું, પછી પાછું માર્કેટે સેલિંગ. એટલે અહીં આગળ માર્કેટની અંદર બધા એન્ટ્રી મારે સેલિંગની. હવે માર્કેટે સેલ સાઇડ માટે ઓપોર્ચ્યુનિટી દેખાડી હતી. અહીં આગળ બધાની એન્ટ્રી હશે, આ જગ્યાએ એન્ટ્રી હશે, બરોબર છે, આ જગ્યાએ એન્ટ્રી હશે. તો આ બધાની એન્ટ્રી બનાવડાવી પહેલા તો, અને જેવી બધા એન્ટ્રી કરી તરત અહીંથી માર્કેટ સટ લઈને ઉપર. અને ક્યાં સુધી ગયું તો કે પ્રીવિયસ જે સેલિંગ ઝોન હતું ત્યાં સુધી. તમે માર્ક કરશો, હાઈ ટુ લો બી માર્ક કરો તો હું તમને ફિબોનાચી બી બતાવું. આ જગ્યાએથી આપણે ફિબોનાચી ડ્રો કરીએ તો દેખો માર્કેટ અહીં બી ઊભું નથી રહ્યું.
માર્કેટ 0.6 ના લેવલ પર બને એ ટાર્ગેટ આપણું રાખેલું 0.6નું છે. સેમ આપણે એ ટાર્ગેટ રાખ્યું તો માર્કેટ પુલ બેક લેશો તો બી ત્યાં સુધી તો જશે જ એકવાર એના હિસાબ પર આપણે રાખ્યું છે. એક તો મેજર એનું હતું કે ભાઈ આ સેલિંગ ઝોન આપણે અહીંયા આગળથી આવ્યું છે પ્રીવિયસની અંદર, એની પહેલા અહીંયા આગળથી આવ્યું છે, એની પહેલા જે ઉપર ઓપનિંગ થયું ત્યાંથી આવ્યું છે. પહેલું આપણું ટાર્ગેટ એક હતું અને આ સેકન્ડ ટાર્ગેટ આપણું આ હતું. ઓકે, માર્કેટે શું કર્યું, અહીંથી માર્કેટ જેવું હતું, મેં આનો સ્વિંગનો હાઈ મેં માર્ક કરી રાખ્યો, જેવો બ્રેક કર્યો રનિંગ કેન્ડલમાં આપણે એન્ટ્રી કરી, એન્ટ્રી કર્યા પછી આપણો આ સરસ મજાનો પ્રોફિટ હતો. ઓકે, પછી આપણે જતા રહીએ બીજા એક ટ્રેડની અંદર કે માર્કેટે કેવી રીતે મેં બીજો બી ટ્રેડ કર્યો. આનો અંદર બહુ એ નતું પણ મારું મેજર આજે ઝોન બનાવ્યું હતું મેં આજે જે માર્કેટે 24,800નું હતું લેવલ, એ 24,800નું આજે એ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યું આજે 24,800નું, સોરી 25,800નું બહુ ઇમ્પોર્ટન્ટ હતું લેવલ આજના માટે, કારણ કે ત્યાં આગળ બાયસેલની ઓઆઈ ડેટા વધારે જતો રહ્યા આગળ, તો એના માટે મેં આ લેવલ માર્ક કર્યું હતું. હવે તમે જુઓ માર્કેટ પાછું એ ઝોનની અંદર આવી ગયું, માર્કેટ નીચે આવવાની જગ્યાએ માર્કેટ અહીંથી પાછું માર્કેટ ઉપર ગયું, ઉપર ગયા પછી કન્સોલિડેશન કર્યું માર્કેટ. દેખો માર્કેટ કન્ટિન્યુઅસ ઉપર નથી ગયું, કારણ કે ઉપર જવું હોય તેને તો અહીંયા આગળ એની જોડે ઓપ્શન હતો, જગ્યા હતી ઉપર જવા માટે, આ નથી ગયું માર્કેટ. માર્કેટે શું કર્યું, કન્સોલિડેશન કર્યું, એક રેડ કેન્ડલ બતાવી અને બધાને ઇન્વાઇટ કરે છે હવે કે આવો, બરોબર છે. માર્કેટે આ એક રેડ કેન્ડલને જેવી ક્લોઝિંગ આપી એને, આ કેન્ડલની જે ક્લોઝ થઈ મેં બતાવું તમને, ક્લોઝિંગ નથી આવી, મેં રનિંગ કેન્ડલમાં એન્ટ્રી કરી એની અંદર મેં આનો આજે મેં પ્રીવિયસની અંદર આજે તમારો હાઈ હતો ને એ જ મેં માર્ક કરી રાખ્યો. માર્કેટ સેમ પોઈન્ટને બ્રેક કર્યો, મેં રનિંગ કેન્ડલમાં એન્ટ્રી કરી, થોડુંક મારી બાજુ સ્ટોપ લોસ બાજુ ગયું હતું, થોડાક 10 પોઈન્ટ મને બતાવ્યા સ્ટોપ લોસ માટે, પણ ફાઇનલી મેં 20 પોઈન્ટ કેચ કરી લીધા આરામથી. અમે 20 પોઈન્ટ 2 જ મિનિટની અંદર અમે 20 પોઈન્ટ કેચ કરી લીધા, અને આ મારું ટાર્ગેટ હતું, પ્રીવિયસ લો હતો એનો જે એ મારું ટાર્ગેટ હતું, એને મેં લઈ લીધું અને મેં પ્રોફિટ બુક કર્યા કર્યું. જેવું મેં પ્રોફિટ બુક કર્યું માર્કેટ રિવર્સ થઈ ગયું. જુઓ તમે બતાવું, જુઓ માર્કેટ ઓલમોસ્ટ ત્યાં જઈને આવી ગયું જે પ્રીવિયસનો સેલિંગ હતો ને ત્યાં સુધી. તો આ હતો આજનો મારો ટ્રેડ. ઓકે, હવે વાત કરી લઈએ આપણે, રિમૂવ કરી દઈએ. હવે વાત કરી લઈએ આજના ટ્રેડની, સોરી આવતીકાલે શું થશે માર્કેટમાં એના માટેની. તો આવતીકાલે કે માર્કેટ સમજો કે આજે માર્કેટ તો બહુ ઉપર ક્લોઝિંગ આપી દીધી છે, તો પહેલું તો એક રજિસ્ટન્સ તો એ જ રહેવાનો છે, એના સિવાય બીજું કંઈ નથી ખાસ. હમણાં તો એક આ રજિસ્ટન્સ તો અમને બહુ ખાસ છે, જે બહુ સારી રીતે કામ કરે છે. ઓકે, હવે બીજો ટ્રેડ આપણે સોરી બીજું એક મેજર આપણે જે મેં બાઇંગ ઝોન આપ્યું હતું તમને, એ બી એકવાર માર્ક કરી લઈએ આપણે યસ, ધીસ ઇઝ ધ એક ઝોન, યસ, ડન. ઓકે, અરે સોરી, આ એક અહીંયા આગળ બી આગળ એક એનો રજિસ્ટન્સ હતો, એને બી થોડુંક ટચ કરાવી દઈએ આપણે, યસ, ડન. ઓકે, પરફેક્ટ. કલર આપણે ચેન્જ કરી લઈએ અને ગ્રીન કલર. ઓકે, ડન. આ એક આપણું માર્કેટ આ રેન્જની અંદર આજે ક્લોઝિંગ આપી રહ્યું છે. હવે જતા રહીએ આપણે 1 અવરની અંદર. માર્કેટમાં 1 અવરમાં બી અત્યારે તો અત્યારની હાલની જે આ ગેપની બેઆપમાં જે લાગી રહ્યું છે ને, મારું હું તમને કંઈક આઈડિયા આપું તો એક જ છે કે કાલે માર્કેટ યા તો ફ્લેટ ઓપન થશે, બાઇંગ ઝોન પર છે હમણાં માર્કેટ, સમજો અત્યારે માર્કેટ બાઇંગ ઝોન પર છે. પહેલી વાત તો એ, અગર માર્કેટ બાઇંગ ઝોનથી નીચે આવી જાય, સમજ્યા, અગર માર્કેટ બાઇંગ ઝોનથી નીચે આવે તો માર્કેટ આ જે ગેપ છે ને એ ફિલ કરવા તો આવશે જ, પહેલી વસ્તુ. ઓકે, માર્કેટ અગર ફ્લેટ ઓપન થઈ રહ્યું છે, ફ્લેટ તો મતલબ આ જ છે, આ જ ઝોનમાં માર્કેટ ઓપન થાય છે, તો માર્કેટ આ મેન લેવલ આ જ છે આપણા માટે, કે એને માર્કેટ શું કરે છે, રિસ્પેક્ટ એનું કરે છે કે એનું બ્રેક કરીને રીટેસ્ટ કરીને પછી આવે છે, તો શું કરે છે એ જ આપણું પહેલાં તો મેન કારણ જોવાનું છે આપણે માર્કેટમાં. હા, અગર માર્કેટ પાછું ગેપ ડાઉન કંઈક ઓપન થાય છે, સમજો કે પ્રીવિયસ ડેની હાઈની આસપાસ આટલા વાટલામાં, તો માની શકાય કે માર્કેટ પાછું ઉપર જઈ શકે છે. કાલે પછી કોઈક એવી પ્રાઇસ એક્શન બનાવીને માર્કેટ શું આગળ કરે છે એના માટે આપણે વેઇટ કરીશું, બરોબર છે. કારણ કે માર્કેટ પ્રીવિયસમાં માર્કેટ જો અહીંથી ડાઉન આવ્યું પાછું ઉપર ગયું, એટલે એક અહીંયા આગળ પેટર્ન તો છે જ અહીંયા આગળ જોવાનું, તો એક ઝોન બી બની છે, આપણે એક માર્ક કરી લઈએ. આ એક સેલિંગ ઝોન અહીંયા આગળ બી છે જ,
બરોબર છે. આ એક સેલિંગ ઝોન બી છે આ જગ્યા પર. પ્રીવિયસમાં માર્કેટ જો આટલાની આસપાસ કંઈક ઓપન થાય છે, સોરી આવતીકાલે, તો જોશું એક ટાર્ગેટ આ રહેશે. નકર અધરવાઇઝ માર્કેટ આની ઉપર અંદર રેન્જમાં રહેશે. તો જ્યાં સુધી સમજો 26,000નું લેવલ બી અને 25,800નું લેવલ બહુ મેજર એ કરી રહ્યું છે ત્યારની હાલની ડેટની અંદર, કે બહુ વધારે જ બાઇંગ ઝોન અને સેલિંગ ઝોન વધી રહ્યું છે ત્યાં આગળ. 26,000નું એક અને એક આ સોરી આ એક 25,800નું જે ઝોન છે ને, બસ યસ, આ બંને ઝોન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. 200 પોઈન્ટનું ગેપનું આ ઝોન છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. આપણે એકવાર જતા રહીએ 15 મિનિટની અંદર જોઈ લઈએ. 15 મિનિટમાં શું જતું દેખો, માર્કેટે પહેલા ઓપનિંગથી માર્કેટે સેલિંગ આપી, થોડુંક પુલ બેક કર્યું, નથી ગયું અહીં સુધી બી જવું છે, પણ 25,800ની આસપાસ માર્કેટે બહુ વાર કન્સોલિડેશન કર્યું છે. તો માર્કેટની અંદર વેટ કરો, દેખો આ રેન્જની જો અંદર માર્કેટ ઓપન થાય છે તો તમારે કામ ક્યાં નથી કરવાનું. આ એક તો આની બહાર જાય ત્યાં સુધી અને એક આની નીચે જાય ત્યાં સુધી કોઈ ડિસિઝન નથી લેવાનું. ઓકે, ત્યાં સુધી કોઈ ડિસિઝન નથી લેવાનું. ઓકે, માનું છું. આમ તો યાર રેન્જ બી મોટી છે ને, 250 પોઈન્ટની છે. જો કંઈક થાય તો, નકે આમ તો જોવા જઈએ તો આ એક ટ્રેપિંગ ઝોન છે. તો અહીંયા આગળ તો બેટર છે ના તમે પડો. એનું રીઝન કહું તમને કે માર્કેટ સાઇડવેઝ થઈ ગયું. સમજો કે અહીંયા આગળ કાલે બાઇંગ આવે છે, કંઈક ને કંઈક માર્કેટ બનાવે છે અહીંયા આગળ બાઇંગ માટે, અહીં કઈ ઝોન બને છે અને અહીંથી જો જાય છે તો માર્કેટનું ટાર્ગેટ આપણું આ રહેશે. ઓકે, ફ્લેટ ઉપર થશે તો અગર અધરવાઇઝ મેં તમને કહ્યું છે કે જો માર્કેટ ગેપ અપ યા તો ગેપ ડાઉન ખુલશે તો શું થશે. ગેપ ડાઉન ખુલશે તો આને સપોર્ટ લેવા આવશે, આનું સપોર્ટ લઈને પછી માર્કેટ જશે, યા તો પછી ગેપ અપ ખુલશે. સમજો આટલા ગેપ અપ ખુલશે તો 26,000ની આસપાસ કંઈ ખુલે તો 26,000નો સપોર્ટ યા તો રેઝિસ્ટન્સ ગમે તે લઈને માર્કેટ નીકળશે. પણ મને નથી લાગતું કાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય. કાલે કાં તો ફ્લેટ કાં તો ગેપ ડાઉન, બંનેમાંથી એક વસ્તુ થશે. કારણ કે આજે ઓલમોસ્ટ બધાની પ્રોફિટ બુકિંગ આવી ગઈ છે. તો માર્કેટની નવી બાઇંગ લાવવા માટે માર્કેટ કંઈક તો કરવું પડશે. નવા એડ કરવા માટે, નવા કોન્ટ્રાક્ટ એડ કરવા માટે માર્કેટ કંઈક તો કરવું પડશે. એના માટે માર્કેટ કાલે થોડુંક સેલિંગ બતાવીને આગળ જઈ શકે છે. જો વિડીયોમાં તમને મજા આવી હોય, વિડીયો તમને ગમ્યો હોય, હા મને ખબર છે આજે થોડોક લેટ છે વિડીયો અને 2 દિવસથી નથી આવતો. એનું રીઝન તો હું થોડોક ટ્રાવેલિંગમાં હતો, ફેમિલીમાં ઇસ્યુમાં થોડો બિઝી હતો, એના માટે વિડીયો નથી આવ્યો. અને કે આપણું પ્લાનિંગ હતું કે બજેટના ડે બી આપણે માર્કેટનું એનાલિસિસ કરીશું, બજેટ શું થયું, શેના કારણે થયું, પણ અત્યારે હવે એનો કોઈ સેન્સ નથી બનતો. જો તમને વિડીયો જોતો હોય બજેટના ડેનો તો કમેન્ટમાં જણાવજો કે બજેટના ડેનો વિડીયો આપો મને, કે શું તમે કર્યું અને મેં જે શું કર્યું છે એ એના માટે બી તમને એનાલિસિસ આપીશ. અને સાથે કેમ આટલું બધું ફોલિંગ આવ્યું એનું રીઝન બી તમને કહીશું. ઠીક છે, કમેન્ટમાં જણાવજો કે તમારે શીખવું છે બજેટના ડેનું જે આખું ચાર્ટ સમજવો છે તો મને કહેજો, હું સમજાવવા માટે વિડીયો બનાવી દઈશ તમારા માટે. તમે મને કમેન્ટમાં અંદર જણાવજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કમેન્ટ બધું જ કરી દેજો. તમારા ફ્રેન્ડ સાથે, ખાસ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો જેને ગુજરાતીમાં ટ્રેડિંગ શીખવું છે અને બિગનર સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઠીક છે, સ્ટોક માર્કેટ શું છે એ તમે એન્ડ સ્ક્રીનની અંદર તમને સિરીઝનો પ્લેલિસ્ટનો પહેલો ભાગ તમને મળી જશે. આવનારો વિડીયો છે નેક્સ્ટ પાર્ટ 2 છે, ટ્રેડિંગ વર્સિસ ઇન્વેસ્ટિંગના તમારા માટે શું બેટર છે, તમારે શું કરવું જોઈએ, એનો વિડીયો જલ્દી આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી લો. સબસ્ક્રાઇબ બહુ ઓછા છે, વિડીયો વોચ કરવાવાળા જેટલા છે ને એની પાછળ સબસ્ક્રાઇબર્સ 70% આસપાસ એવું છે કે જે સબસ્ક્રાઇબ નથી કરતા. હું એક નાનો એવો ફોટો તમને લગાવી આપીશ અહીંયા આગળ સાઈડમાં, કે જે સબસ્ક્રાઇબ નથી કરતા. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. બાય, જય માતાજી, મળીએ બીજા એક વિડીયોની અંદર.